પોરબંદરના જાણીતા માહી ગ્રુપ પરિવાર દ્વારા વિવિધ સ્થળે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। છેવટે ખાસ કરીને રોહિતસિંહ બાપુની આનંદ ગૌશાળા ખાતે ઘાસચારાનું વિતરણ કરી કાર્યક્રમો સંપન્ન કરવામાં આવ્યા હતા। હવે જો પોરબંદર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। પોરબંદરના માહી ગ્રુપ દ્વારા સ્વતંત્ર દિવસની સેવાકીય ઉજવણી કરવામાં આવી હતી। પોરબંદરના જાણીતા માહી ગ્રુપ પરિવાર દ્વારા રાષ્ટ્રપ્રેમ અને સેવા ભાવના સમન્વય સાથે વિવિધ સ્થળોએ ધ્વજવંદન તથા સેવાકીય કાર્યક્રમ યોજી સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। માહી ગ્રુપ પરિવારના સૌ સભ્યોએ સૌપ્રથમ નાનજી કાલિદાસ કન્યા શાળા ખાતે ધ્વજવંદન કરી અને સલામી ઝીલી હતી। ત્યારબાદ કેશવ સ્કૂલ ખાતે યોજાયેલા ધ્વજવંદનના કાર્યક્રમમાં હાજરી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। લાઇબ્રેરીની બાજુમાં આવેલા પાણીના ટાંકા પાસે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારબાદ રોહિતસિંહ બાપુની આનંદ ગૌશાળા ખાતે ગૌસેવાના ભાગરૂપે 102 મણ ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું। વસુંધરા કોમ્પ્લેક્સ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। અંતે રસિક બાપા રોટલાવાળા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ માતૃછાયા ખાતે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં પ્રમુખ કમલભાઈ ગોસલિયા, ઉપપ્રમુખ અનિલભાઈ બથિયા, સેક્રેટરી ગજેન્દ્રભાઈ વ્યાસ, ખજાનચી જયેશભાઈ પાઉ, મારીચેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ મહેતા, અશોકભાઈ ભાદરેચા, માહી ગ્રુપ કમિટીના અધ્યક્ષ જીતુભાઈ મજેઠિયા ખાસ હાજર રહ્યા હતા। હિતેશભાઈ પોપટ, ગૌતમભાઈ મજેઠિયા, દેવભાઈ ગોસલિયા, માહી ગોસલિયા, કોમલ ગોસલિયા, સંજય લોઢારી સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા।